જય માતાજી, જય ગુરુદેવ. તો જો કપાસા સોંપીને આવ્યા છીએ વાડીએથી, અને ભૂખ પણ બહુ લાગી છે. તો રોટલી તો મેં સવારમાં બનાવી નાખી હતી, કેમ કે વહેલું મોડું થાય કાંઈ નક્કી ન કહેવાય. તો હાલો અત્યારે શાક બાકી છે, તો ગુવારના ઢોકળા બનાવવાનો વિચાર છે. તો હું તમને ગુવારના શાકના ઢોકળા બનાવી અને તમને મારા વિડીયોમાં બતાવું છું. આખો વિડીયો જોજો તો તમને કઈ રીતનું ગુવારના શાકના ઢોકળા બને. જોકે યુટ્યુબમાં તો આવતું જ હશે, પણ બધાની અલગ અલગ રીત હોય, એટલે હું કઈ રીતના બનાવું છું એ તમે જોઈજો. સાદા અને સિમ્પલ પણ બહુ મસ્ત લાગે, હાવ પોચા એકદમ. તો જો ઢોકળા બનાવવા માટે ટમેટું વઘાર માટે છે, અને ડુંગળી એ ઢોકળામાં નાખવાની છે, ગુવારના ઢોકળા. અને લસણ એ 2 ગાંઠિયા લીધું છે એને વઘારમાં, અને એમાં થોડુંક આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે, અને આ 2 ટમેટાં. તો આટલી વસ્તુ હું અત્યારે સુધારું છું. તો જો ડુંગળી સુધારી નાખી છે, ઝીણી ઝીણી આવી, સરસ ઝીણી ઝીણી. પછી લસણ ફોલાઈ ગયું છે, ટમેટાં પણ કાપી નાખ્યા છે. આ તો મોટા મોટા કાપ્યા છે, કેમ કે એને વઘારમાં નાખવાના છે એટલે. અને આદું અને થોડુંક લસણ આમાંથી લઈ અને એની પેસ્ટ બનાવીશ. અને બીજું લસણ આખું નાખી દઈશ. ગુવારના શાકમાં લસણ સારું જ લાગે. અને થોડીક ડુંગળી, બહુ ઝાઝી નહીં, પણ થોડીક વઘાર માટે લેવાની છે, સહેજ અમથી સ્વાદ સારો આવે. અને બીજી બધી ઢોકળા માટે લેવાની છે. તો હાલો હું ગુવારનું શાક વઘારવાની ચાલુ કરી દઉં. તો જો ગુવાર આપણે પાણીમાં ધોઈ નાખ્યો છે. આવો ગઢો ગુવાર હોય તો જ આના ઢોકળા સરસ લાગે, કૂણાના ન સારા લાગે. તો લસણ આપણું ખંડાઈ ગયું છે, તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તેલ મૂકી દીધું છે ગેસ ઉપર. જો તેલ આવે પછી વઘાર ચાલુ કરી દેવી આપણે. અજમા છે, અજમાનો વઘાર પણ સરસ લાગે, ગુવારના શાકમાં અજમા સરસ લાગે. તો જો થોડાક અજમા નાખીશ. ઘણા નાખે, ઘણા ન પણ નાખે, પણ ગુવારના શાકમાં અજમા સરસ લાગે એટલે હું તો થોડાક નાખીશ. તો જો તેલ આવી ગયું છે આપણું સરસ. જો થોડી ગમતી રાઈ નાખીશ. ઘણાય નાખે, ઘણાય ન નાખે. ગુવારના શાકમાં જીરું અને અજમા વધારે હોય. મેં તો જો રાઈ નાખી છે. આ જીરું, પછી અજમા બસ થોડાક અમથા, બહુ ઝાઝા ન નખાય, નકર હારા ન લાગે. વઘાણી, પછી લસણ આદુની પેસ્ટ, પછી આ ડુંગળી, પછી આ લસણ અને આ ટમેટાં. તો જો આ ગુવારના શાકનો વઘાર થઈ ગયો છે. ગેસ ધીમો રાખવાનો, નકર તો બધું બળી જશે. તો જો સરસ કકડી ગયું છે ટમેટાને એવું. તો હવે આ ગુવાર તો જે ધોયેલો છે, સાફ કરેલો, એને હવે નાખી દેવી એમાં. ગુવારનું શાક ઘડી કકડવા દેવાનું, ત્યાં સુધીમાં હું લોટ બાંધી વાળીશ ગુવારના ઢોકળાનો. બાજરાનો લોટ નાખવાનો એમાં, એ તમને મને બતાવું છું બધું. તો જો આ શાક આ રીતનું કકડવા દેવાનું. હવે હું હલાવી નાખું સારું. તો આ રીતનું બધું હલાવી દીધું છે. તો ઘડી કકડવા મૂકી દઉં. શાક આપણું એમના ધીમા તાપે મૂકી દેવી છે કકડવા હાટું થઈને. ઘડીક ડીશ ઢાંકી દઉં છું. પછી કુકરનું ઢાંકણું ઢાંકીશ, કેમ કે હવે કુકરનું ઢાંકણું ગરમ થઈ જાય એટલે ઘડીક ડીશ ઉપર એમને ચડવા દઈશ. ત્યાં સુધી હું ઢોકળાનો લોટ બાંધી વાળું બાજરાનો. તો જો બાજરાનો લોટ ચાળી નાખ્યો છે મેં, એટલો બાજરાનો લોટ લીધો છે. પછી એમાં હળદર નાખવાની, થોડી ગમતી મીઠું સ્વાદ પ્રમાણે, બહુ ખારું ન થાય એ રીતનું. પછી લાલ મરચું માપનું, કેમ કે શાક તો આમથી તીખું હોય. એમાં લસણવાળું મરચું નાખવાનું, અને આમાં લસણ વગરની. એટલે જો મરચું, મીઠું, હળદર, પછી આ ડુંગળી ઝીણી ઝીણી કાપી હતી, અને આમાં જે તેલ નાખવાનું છે થોડું. તો જો તેલ પણ નાખવાનું છે એટલે પોચા સારા થાય. તેલ ન નાખવી તો પોચા ન થાય,
ખાવાની પણ મજા ન આવે. તેલ નાખ્યું એટલું, પાવો દોઢ પાવો જેટલું, એટલે સરસ પોચા અને સરસ બને. તો જો આટલી વસ્તુ નાખી છે. આપણા ગામડામાં તો ઓછી વસ્તુ હોય એટલે થઈ રહે એટલી વસ્તુ. સિટીમાં તો શું છે બધું મળતું જ હોય એટલે વધારે જેટલું નાખો એટલું આમાં ઓછું. ઝાઝું નાખો હોય તો ઝાઝું નાખીએ કાંઈ, ઓછું નાખો હોય તો ઓછું પણ નખાય. આપણા ગામડામાં ઓછી વસ્તુ હોય તો એટલી વસ્તુ એ રડી જાય ખરું એમ, તોય સરસ લાગે, સરસ આવે તોય તે. આપણા ગામડામાં ઓછી વસ્તુ હોય તોય તે આટલી વસ્તુ એ રડી જાય ખરું એમ, તોય સરસ ઢોકળા બને એમ, સ્વાદિષ્ટ મસ્તીના. એવું નથી કે બધી વસ્તુ પૂરતી હોય તો જ વસ્તુ સારી બને, થોડી હોય તોય પણ હાલે. તો જો હું તો આટલી વસ્તુ અત્યારે નાખું છું કેમ કે આટલી જ મારી પાસે છે એટલી. તો જો આ રીતનો લોટ બાંધવાનો છે. પહેલાં તેલ બધું મિક્સ કરી નાખવાનું આ રીતનું, જો આ રીતનું. પછી લોટ બાંધવાનો. તો હાલો લોટ બાંધવાની તૈયારી કરી દઉં છું. તો જો લોટ બંધાઈ ગયો છે બાજરાનો. ઘણા આમાં ચણાનો પણ મિક્સ કરે, પણ મેં ચણાનો નથી નાખ્યો, ફક્ત બાજરાનો જ નાખ્યો છે, એટલે બાજરાનો સરસ લાગે. તો લોટ બંધાઈ ગયો છે. તો જો લોટ બંધાઈ ગયો છે અને હું ઢોકળા બનાવી નાખું. જો આ રીતના બનાવવાના, આવા નાના નાના. તો આ રીતના બનાવી અને આમ સાઈડમાં મૂકતું જવાનું. પછી ત્યાં સુધીમાં શાક કકડી જાય ત્યાં સુધી આ ઢોકળા બની જાય આવી રીતના. પછી એમાં મૂકી દેવાના અને પછી ચડવા દેવાના. તો આ શાક બહુ સરસ લાગે. અમને આખા ઘરને બહુ વાલું આ શાક, બધાને વાલું. મારે મીતના પપ્પાને, મીતને, મને તો બહુ વાલું. અને મારા ફઈજીને પાણીની બહુ છે, સુરત રહેશે, એને પણ બહુ જ આ શાક બહુ ભાવે. એને જ્યારે હોય ત્યારે એમ કે આ ગુવારના શાકના ઢોકળા બનાવો એમ કે મને. તો એને પણ આ શાક બહુ ભાવે. આ શાક બધાને ભાવતું જ હોય, ઘણા ન ભાવતું હોય, પણ આ શાક મીઠું સરસ લાગે. નકરા ગુવાનું કરતાં આ શાક સરસ લાગે. આમાં રોટલી પણ ઓછી જ હોય, થોડીક હોય ને તોય થઈ રહે. જો આ રીતના બનાવવાના છે. પણ આપણા તૈયાર થઈ ગયા છે, થોડાક બાકી છે. આ રેસીપી તો યુટ્યુબમાં આવતી જ હશે, ટસ મારો એટલે. પણ એમાં તો શું છે કે સિટીમાં બધા રહેતા હોય એટલે બધી વસ્તુ મળી જતી હોય, અને આપણા ગામડામાં તો કાંઈ એટલી બધી વસ્તુ મળે નહીં, એટલે થોડી વસ્તુએ પણ આ બની શકે ખરા એમ. તમે જોઈ તો ખરા, મેં કાંઈ ઝાઝી વસ્તુ તો કાંઈ નાખી નથી, છતાં પણ ઢોકળા બહુ સરસ બને અને ખાવાની પણ મજા આવે. તમને ભૂખ લાગી હોય તો નકરા ઢોકળા પણ તમે ખાઈ શકો, રોટલી ન હોય ને તોય તે. તો જો આપણા ઢોકળા બની ગયા છે કમ્પ્લેટ, પૂરો થઈ ગયો છે લોટ. હવે જો મેં તો આમાં ચણાનો લોટ પણ નથી નાખ્યો. ઘણા ચણાનો લોટ નાખે છે, પણ મેં તો નકરા બાજરાનો જ લોટ નાખ્યો છે. પણ નકરો બાજરાનો બહુ સરસ લાગે, ચણાનો પણ આ બાજરાનો સરસ લાગે. જો બની ગયા છે આપણા ઢોકળા. હવે આમાં મૂકી દઉં. તો જો આપણું શાક પણ સરસ પકડી ગયું છે. હવે હું હલાવી નાખું સારું. જો મરચું નાખ્યું છે એટલે હલાવી નાખું એટલે પકડું સરસ થઈ જશે. જો આ રીતનું સરસ કકડી ગયું છે. બસ કકડ્યા પછી જ તે ઢોકળા મૂકવાના, નહીંતર ગુવાર સડશે નહીં અને ઢોકળા સડી જાય, ફેંદાઈ જાય બધું. તો જો ગુવાર સરસ કકડી જશે. હવે એની ઉપર ઢોકળા મૂકવાના છે આપણા. આ રીતના જો મૂકું. તો જો શાક તો સરસ કકડી ગયેલું છે. હવે આની ઉપર ઢોકળા મૂકતી જાઉં છું. જો આ રીતના બધી રીતના ગોઠવી દેવાના ફરતા ફરતા, એટલે ચડી પણ હારા જશે. થોડું અમથું પાણી નાખવાનું, બહુ ઝાઝું નહીં, નહીંતર પછી રસાઓ ચાપે હારનું લાગે. તો જો આ રીતના મૂકવાનું. તો જો આ રીતના મૂકી દીધા છે. તો જો થોડુંક અમથું પાણી નાખવાનું છે સાઈડમાંથી. જો આ રીતનું, બસ બહુ ઝાઝું નહીં, થોડુંક અમથું, રસો બહુ રહે નહીં. બસ જો એટલું પાણી સાઈડમાંથી નાખી દેવાનું. ઢોકળા ઉપર ન પડે, પડે તો કંઈ વાંધો નહીં. તો હાલો હવે હું કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે આપણે, અને ગેસ થોડોક ફૂલ કરવાનો છે. જા ફૂલ થઈ ગયો છે. તો જો 3 સીટી કરવાની છે, પછી ગેસ બંધ કરી દેવાનો. પછી એમના વરાળે રહેવા દેવાના છે, સરસ થઈ જાય. તો જો આપણી 3 સીટી થઈ ગઈ છે અને હવે ગેસ બંધ કરી દેવાનો છે. બસ હવે 5 મિનિટ વરાળે રહેવા દેવાના છે, એટલે સરસ મજાના સરસ ચડી જાય.
તો જો બની ગયા છે ગુવારના શાકના ઢોકળા, સરસ મજાના, જો આ રીતના તીખા અને ટેસ્ટી, બહુ સરસ લાગી. તો હાલો હવે હું બધાને પીરસી દઉં જમવાનું બધાને. તો હાલો હવે હું બધાને પીરસી દઉં ઠંડી ઠંડી છાશ અને કેળા તો મેં વીણવા જ ગયા હતા. એ બ્લોગ મેં બનાવેલો જ છે, કેટલા બધા કાંટા ખાધા હતા. તો જો બધા ખાશે હવે કેળા અને શાકના. તો જો બધાની થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો પીરસી દીધું છે ગુવારના શાકના ઢોકળા, રોટલી, કેળાનું આથણું, ગોળ, છાશ, ટાઢી. જો તો જો હવે બધાને પીરસી દીધું છે. હવે એમ ખાવા દઈએ. અમિતને ગુવાર ન ભાવે એટલે એને નકરા ઢોકળા થાય બસ નહીં હાલે. વાડીએથી બધા આવીને પૂછ્યા થયા છે. તો જો બધાને દઈ દીધું છે. અમારા અમિતને તો અત્યારે શાક અને સાઈશ એને ઓછી ભાવે. તો જો એને ઢોકળા આપી દીધા છે. બોલો કરી દીધું જમવા કે જો હાલો જમવા ઢોકળા ખાવા, ગુવારના ઢોકળા ખાવા આવે ડુંગળીના. બધા જમવા બેસી ગયા છીએ. તો જો મીતે બેસી ગયો છે. તો હાલો ખાવા, ખાવી છીએ મીતે. તો જો આ રીતના પોચા ઢોકળા, જો સરસ મજાના ઢોકળા એકદમ ક્રિસ્પી અને પોચા છે. જો તરત ભાંગી જાય. જેને દાંત ન હોય એ પણ આવા ખાઈએ કે સરસ મજાના. જો બોલો ખાવશું. પપ્પાએ બધાએ ખાઈ લીધું. બહુ સારા ઢોકળા બન્યા, મજા આવી ગઈ. આમથી ભૂખ લાગી હતી કા? હા, ભૂખ ક્યારની લાગી હતી. હા યાર, જો મસ્તીના ઢોકળા બન્યા હતા. બધાએ ખાઈ લીધું અને બધાને બહુ મજા આવી ગઈ ખાવાની. ઢોકળા બનાવ્યા હતા. આમ થાય ત્યાં પૈસા સોંપાઈ ગયા હતા એટલે બધા ભૂખ્યા થયા હતા. તો હવે બધું વાસણને ભેગું કરી નાખવું અને વાસણને ઉટકી નાખવું અને બધું મૂકી દઉં, અમુક કરી નાખવું. પછી હોઈ જાય ખાઈ પી, પછી જાગશો રોંઢાકના. તો હવે મારો બ્લોગ પૂરો કરું છું અહીંયા. જય માતાજી, જય ગુરુદેવ.